જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું વેજીટેબલ ડ્રાય પનીર. કારણ કે આ ફરમાઈશ હતી મારા ક્રિશની, જે હોસ્ટેલથી આવ્યો મને કે મમ્મી તમે ડ્રાય પનીર બનાવી દો મને. તો મેં કીધું સારું, કારણ કે એ સ્ટ્રિક્ટ જીમ કરે છે, તો મલ્ટીવિટામિન્સ, પ્રોટીન્સ આવું બધું પીતો હોય છે, પછી એગ, પનીર આવું બધું હેલ્ધી ખાય છે. તો એના માટે મેં બ્લિંકિટમાંથી અમૂલનું પનીર મંગાવી લીધું. પણ થયું એવું કે નવી મેં તવી મૂકી છે, તો એના લીધે અથવા તો પનીર એકદમ હાવ નરમ હતું, સ્મૂથ એકદમ. તો એના લીધે ગમે એ રીઝન હોય પણ પનીર બધું મારું અંદર ચોંટી ગયું, થોડુંક આમ પીગળી પણ ગયું હતું. તો જે અનુભવી હોય કમેન્ટ લખજો કે આવું કેમ થયું. કારણ કે હું અવારનવાર પનીર બનાવું છું, ત્યારે હું નોનસ્ટિકની અંદર એને ગોલ્ડન થાય ત્યાં સુધીનું મસ્ત મજાનું કરી જ લઉં છું ફ્રાય, પણ આ વખતે આવું થયું. તો હવે ડ્રાય પનીર તો બને એમ હતું નહીં, એટલે મેં બનાવી નાખવાની છું હવે આની સબ્જી. તો સબ્જીમાં પણ આપણે આ વેજીટેબલ્સ યુઝ કરી દેવાના છે. તો એમાં મેં રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ આવી રીતે મેં બધાના મોટા મોટા ટુકડા કરી લીધા છે. તો પનીરની સબ્જી હોય કે કાજુની સબ્જી હોય, મારા સરને પંજાબી સબ્જી બહુ જ ભાવે છે. અને જ્યારે એ હોસ્ટેલથી આવે ત્યારે 1 થી 2 વાર 3 વાર તો પંજાબી સબ્જી ઘરમાં બને જ છે. પણ આપણે એની અગાઉ તૈયારી કરતા હોઈએ છીએ, એટલે કે મગજતરીના બી, ખસખસ અને કાજુના ટુકડા બધું પલાળી દેતા હોઈએ છીએ. આની આપણે પેસ્ટ બનાવતા હોઈએ છીએ અને બેકરીમાંથી આપણે મસાલો પણ લઈ આવતા હોઈએ છીએ. પણ આજે યોગાનો યોગ અચાનક બનાવવાની થઈ, પણ ઘરમાં મસાલોય નથી અને પેસ્ટ મેં કોઈ પલાળેલી નથી, પડી નથી. તો કહીને કે એન્ડના ટાઈમે બનાવવાનો નિર્ણય કર્યો કે હવે આપણે સબ્જી બનાવીએ, બરાબર. તો હું કેવી રીતે બનાવું છું જોજો, બહુ મસ્ત ટેસ્ટી બની છે. તો બધા કેપ્સિકમ મેં કટકા કરી લીધા છે, બ્રોકલી પણ મેં આવી રીતે કાપી અને એને ફૂલ અલગ કરી લીધા છે. હવે આપણે કરવાની છે કાંદા ટમેટાની ગ્રેવી. તો બધા કાંદા અને ટમેટા આવી રીતે મેં ઝીણા ઝીણા સમારી લીધા છે. આ ચોપર, આ બધા ચાકા, આ નવી તવી, આ બધા આઈડિયા મારા પૂર્વના છે. મારો નાનો સન છે, મમ્મી તમે કન્ટેન્ટ ચેન્જ કર્યો છે ને તમે અત્યારે રસોઈ પર ગયા છો, તો તમે થોડાક નવા વાસણ લઈ લો. મેં કીધું આવું તો કમેન્ટમાં મારા બધા ફેન્સ કહેતા હતા, હવે તે ચાલુ કરી દીધું. મને કે હા. અને કુકરનો હાથો નખાવાનું પ્લાનિંગ મારા પૂર્વએ જ કર્યું હતું. તો એ બધું થઈ ગયું છે. બધા વાસણ એવું બધું મને ઘણું બધું મંગાવી દીધું છે એણે. અને સરસ મજાની મેં નોનસ્ટિક પેન અને એક સ્ટીલ પેન લઈ લીધું છે, કે મને હેલ્થી રહેવા માટે ઘણા એવા ડૉક્ટરોએ પણ એવી કમેન્ટ કરેલી છે કે બેન એલ્યુમિનિયમ ન વાપરો. પણ ઘરમાં પડેલા વાસણોનું તો શું કરવાનું, તો હું કાઢતી જ નહોતી. પણ મારા સને આ બધી વસ્તુ મને ચેન્જ કરાવી દીધી છે. તો હવે પ્લીઝ કોઈ કોકરા ન કાઢતા, કાઢવા હોય તમે તો કાઢજો, જે વસ્તુ ખરાબ થઈ હોય એને કાઢવાના. પણ વાસણાને એના કાઢો ને, એમાં ઘણા બધાની ભાવનાઓ જોડાયેલી હોય ને. ઘરમાં આપણે બધું પોતાનું ન ચલાવવાનું, એ સમજણ હોવી જોઈએ. તો 2 મસ્ત મજાની એને પેન મંગાવી દીધી છે, 3 મોટા મોટા ચાકા, ચોપર ને બધું મંગાવી દીધું છે. તો આવી રીતે હવે ઘરમાં કંઈક થોડુંક યુનિક બનશે. પાછો કે મમ્મી તમે એ કે છે ને આવી રીતે કટ કરવાનું, આવી રીતે આમ કરતું જવાનું. મેં બેટા આ બધું પ્રોફેશનલ કૂક હોય ને એ લોકોનું કામ છે, માસ્ટર શેફ હોય એનું, મારું કામ નથી. મને કે તમને આવડી જાય, તમારું માઇન્ડ સારું છે, તમને કોઈ કામ ન આવડે એવું બને જ નહીં. તો આ બધું છોકરાઓ શીખવાડે છે. મને બહુ ગૌરવ થાય કે